ઘટી છે, લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। હજી પણ આ રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે। 3 લોકોના મોત થયા હોવાનું પણ હાલ સ્થાનિકો કહી રહ્યા છે અને હજી પણ 108 છે ત્યાં પહોંચી રહી છે અને હવે આ મોતનો મલાજો જોનારા જે અધિકારીઓ છે, નેતાઓ છે, તે એક બાદ એક સામે આવશે, પરંતુ તેમના પાસે કોઈ જવાબ નહીં હોય। ગોળ ગોળ વાતો કરવામાં આવશે, કારણ કે મોરબી બ્રિજ દુર્ઘટના બની ત્યારબાદ તમામ બ્રિજોની જે ચકાસણી છે તે કરવામાં આવી હતી અને ત્યારે પણ આ બ્રિજ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં જોવા મળ્યો હતો। તે વખતે પણ કોઈ જ ગંભીર રીતે ન લેવામાં આવી આ ઘટનાને અને ત્યારબાદ કોઈ મોટી દુર્ઘટના, કોઈ મોટી હોનારતની રાહ જાણે કે આ તંત્ર જોઈ રહ્યું હોય, અધિકારીઓ જોઈ રહ્યા હોય અને તે જ ઘટના ઘટી, તેનું આ પરિણામ છે તે મળી ગયું અને અત્યાર સુધી 3 લોકોના મોત થઈ ગયા છે। હજી અનેક લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। રેસ્ક્યુ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ચોમાસા પહેલા આ બ્રિજનું સમારકામ કેમ ન થયું જેવા સવાલ થઈ રહ્યા છે। બ્રિજ જેવો તૂટ્યો ને એવો જ અમારા જે મારા કાકાના દીકરાના જેસીબી જે છે ને એના ડ્રાઈવરો આપાથી આવે છે, એ બચી ગયા, આયના તરત જ પડ્યો બ્રિજ પડ્યો એટલે તરત જ મારા કાકાના દીકરાએ મને ફોન કર્યો। અત્યારે લગભગ 4 ગાડી તો ઓલરેડી અંદર મોટી ગાડી પડેલી છે, બીજી નાની મોટી બી ગાડીઓ પડેલી છે। કદાચ ડ્રાઈવર તો એક્સપર્ટ થઈ ગયો, ગાડી ભાઈ ઉપરથી દેખાય છે અને બીજા લોકો બી કદાચ મારા હિસાબ પ્રમાણે મરણ પામેલા છે। બ્રિજની મુદત તો ઘણા સમયથી પૂરી થઈ ગયેલી છે, તંત્રને બી ખબર છે અને ઘણા સમયથી આ લોકો બધા રજૂઆતો, તાલુકાના બધા લોકો રજૂઆતો કરતા જ હતા, એટલે તંત્રના ભૂલના લીધે જ આજે નિર્દોષ માણસોનો જીવ ગયા છે। ગંભીરા ને જોડતો આ બ્રિજ છે જે 2 કિલોમીટરનો છે અને આ બ્રિજ ઘણા વર્ષો પહેલા બન્યો હતો। આની વારંવાર રજૂઆત ઘણા લોકો દ્વારા કરવામાં આવી છે, પણ તંત્રએ કોઈ ઊંઘ ન ઉડાડવાને કારણે આજે એટલી મોટી જાનહાનિ બની છે કે બ્રિજ વચ્ચેથી તૂટી ગયો છે અને કેટલાય લોકો અને કેટલાય પરિવારો અંદર ડૂબી ગયા છે અને હાલ માહિતી મુજબ 4 થી 5 જે 2 ટ્રક છે અને 2 ઇકો કાર છે, તેમજ 2ના તો ડેડ બોડી સાહેબ મળ્યા છે અને કેટલાય લોકોને નાવી દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। મુજપુર બ્રિજ વચ્ચેથી ક્રેક થઈ ગયો છે, 3 થી 4 વ્હીકલ નીચે દટાયાની માહિતી છે। 3 માણસોને બિલકુલ સ્વસ્થ કાઢી લેવામાં આવ્યા છે। ડેડ બોડી કેટલા છે હજી સુધી જાણવા મળેલું નથી। પોલીસ, સરકારી તંત્ર તમામ 108 બધા ખડે પગે હાજર છે અને જે માણસો એમાં પીડિત છે એ તમામને બચાવવાની તાત્કાલિકની કોશિશ ચાલી રહી છે। જાહેર જનતા જોગ એટલો જ સંદેશ છે કે બ્રિજની આજુબાજુ કોઈ પણ ટોળા ના થાય અને શક્ય એટલી મદદ ના આવવા દે। થેન્ક યુ। નીચે 3 થી 4 વાહનની માહિતી છે। 4 વાહનના ટાયર સાથે દેખાઈ રહ્યા છે, કદાચ એકાદ અંદર ગરકાવ થઈ ગયું હોય તો ખબર નહીં, બાકી 4 વાહન દેખાઈ રહ્યા છે। અત્યારે બ્રિજ ઘણા ટાઈમથી રિપેરિંગ કરીને ચલાવતા હતા, શહેરમાં વહેલી સવારે તૂટ્યો છે। એ સામેથી દેખાય છે 3 ટ્રકો, 2 પિકઅપ ને બાઇક આશરે છે, ઘણાની જાનહાનિ થઈ છે। તંત્રએ ઘણી વાર રજૂઆત કરવા છતાં વહેલા પહોંચેલા નથી અને બ્રિજની વારંવાર રિપેરિંગ કરવામાં ચલાવવામાં આવ્યા છે અને ઘણી રજૂઆત કરી। મીડિયાના મારા મિત્રોએ બહુ ઘણી રજૂઆત કરી અને રિપેરિંગમાં ખાડા પડી ગયા છે અને ખાડા વારંવાર પૂરવામાં આવે છે અને એ રીતે ચલાવવામાં આવે છે અને એક્સિડન્ટનો જબરજસ્ત એક્સિડન્ટ થાય છે। ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં કારણ તો એ જ છે કે વર્ષો વર્ષ મોટા ને મોટા ખાડા પડી જતા હતા, એ ખાડાને લીધે અને બીજું કે આ પુલ ઉપર ભારે વાહનો બહુ જવર કરી રહેલો હતો। હવે આ દહેજ ભરૂચ સાઈડ થી સૌરાષ્ટ્ર સાઈડ ને જોડતો મુખ્ય બ્રિજ હતો, એટલે ભારે વાહનોની અવરજવર વધારે હતી। હવે ખાડાને લીધે ટ્રાફિક બધા ભારે વાહનો એક સાથે એક નજીકમાં ભેગો થઈ ગયો અને એના વજનને કારણે આ તૂટ્યાનું જાણવા મળ્યું છે। પણ એમ કે ખાડા અને જેની આવરદા હતી એ પૂરી થઈ જવાયેલી હતી બ્રિજની, એના લીધે આ સર્જાયેલું છે અકસ્માત। આમાં મુખ્ય જવાબદાર સરકારી તંત્ર છે। ગંભીરા અને મુજપુરને જોડતો બ્રિજ, આણંદ અને વડોદરા જિલ્લાને જોડતા બ્રિજ, ગંભીરા બ્રિજ અને ઉમેટા બ્રિજ, બંનેની હાલત જર્જરિત છે। ઘણા વર્ષોથી આણંદ જિલ્લાના મીન્સ કે પ્રતિનિધિઓ, આણંદ જિલ્લાના અને વડોદરાના બંને પ્રતિનિધિઓએ ઘણી વાર રજૂઆત કરી છે। દર વર્ષે આ લોકો ફક્ત ને ફક્ત ડામર પાથરી એનું રિપેરિંગ કરે છે, પણ અંદરનું જે એનું સ્ટ્રક્ચર છે એ કેટલું જર્જરિત છે એનો કોઈ રિપોર્ટ કરતા નથી અને આજે જોયું કે આનો ભોગ જનતા બની છે। આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ જે ગંભીરા બ્રિજ તરીકે ઓળખાય છે ને, વર્ષ 1985માં આ બ્રિજનું નિર્માણ થયું હતું। આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ બ્રિજ છે, જે બ્રિજ બરોડા તરફનો જે ભાગ છે ત્યાં અચાનક આજે વહેલી સવારે જે તૂટી પડ્યો હતો। મહત્વની વાત એ છે કે વહેલી સવારે બ્રિજ ઉપર કેટલાક લોકોનું કહેવા મુજબ ટ્રાફિક જામ હતો અને બ્રિજ ઉપર ખાડાને લઈને ટ્રાફિક જામ થયો હતો અને
જેને લઈને જે વાહનોનો લોડ છે તે લોડ બ્રિજ ઉપર વધી ગયો હતો, જેને લઈને એક બ્રિજનો જે પોર્શન એક ભાગ છે તે ભાગ સાથે વાહનો સાથે નદીમાં કાપ્યો હતો. હાલ જે રેસ્ક્યુ છે તે સામેની પાર રેસ્ક્યુ ચાલી રહ્યું છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે ગંભીરા બ્રિજ છે તે ખૂબ જ જર્જરિત થયો હતો. મહત્વની વાત એ પણ છે કે વારંવાર આ બ્રિજ ઉપર જે ગાબડા પડતા હતા તે ગાબડા પૂરવા માટે તંત્રને લોકો રજૂઆત પણ કરતા હતા. સૌથી મહત્વની વાત એ પણ છે કે આ જે બ્રિજ છે તે બ્રિજ ઉપરથી દૈનિક હેવી વાહનો સાથે સાથે અહીંયાથી કેટલાક આણંદ જિલ્લાના જે યુવાનો છે તે નોકરીએ નિયમિત અહીંયાથી વાહનો લઈને અવર જવર કરતા હતા. આજે જે દુર્ઘટના સર્જાઈ છે તે દુર્ઘટનામાં 2 ઇકો કાર ખાબકી હોવાની પણ હકીકત સામે આવી છે. સાથે સાથે 2 ટ્રક અને એક ટેન્કર હવામાં લટકી રહી છે. એટલે કહી શકાય કે દુર્ઘટના છે તે ખૂબ જ ગંભીર થઈ છે. મોતનો આંક ચોક્કસ હજુ સામે આવ્યો નથી, કારણ કે જે રેસ્ક્યુની ટીમ છે તે રેસ્ક્યુ દ્વારા હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ. પાદરા તાલુકામાં બ્રિજ ધરાશાયી થતા સરકાર હવે હરકતમાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘટના અંગેની વિગતો મેળવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર સાથે ચર્ચા કરી. કેબિનેટ બેઠકમાં પણ બ્રિજ ધરાશાયી થવાનો મુદ્દો ઉઠશે. સરકાર દ્વારા કરાયેલી કામગીરી પર કેબિનેટમાં ચર્ચા થશે. ગંભીરા બ્રિજ જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો, આણંદ અને પાદરાને જોડતો આ બ્રિજ, આજે વચ્ચેનો એક ભાગ, એક સ્લેબ એ ધરાશયી થતા લગભગ 5 જેટલા નાના મોટા સાધનો અંદર ખાબક્યા હોય એવી વિગતો પ્રથમ પ્રાપ્ત થઈ છે. 3 જણના મૃત્યુ થયા છે, 5 જણને આપણે રેસ્ક્યુ કર્યા છે અને 5-6 જણા જે સારવાર કરી અને એમને રજા પણ આપી છે અને 5-6 સારવાર હેઠળ છે. આદરણીય મુખ્યમંત્રીશ્રીએ અત્યારે જ એમને સૂચના આપી છે કે તાત્કાલિક ત્યાં પહોંચી બ્રિજ એક્સપર્ટ, ટેકનિકલ એક્સપર્ટ ત્યાં પહોંચી જઈ અને કારણોની તપાસ તેમજ આ બ્રિજ 1985માં બન્યા પછી જ્યારે પણ જરૂર પડી ત્યારે મેન્ટેન કર્યો હતો, પરંતુ આ બનાવનું કારણ શું છે અને મુખ્યમંત્રીશ્રીએ એમના તબક્કે 212 કરોડના ખર્ચે આ બ્રિજને મંજૂરી પણ આપી હતી નવો બનાવવા માટે. એની કામ પ્રગતિમાં હતી, ટેન્ડર એસ્ટિમેટ ડિઝાઇન હેઠળ હતા અને એ થતાં જ નવો આપણે ટેન્ડર કરવાના જ હતા. આ બ્રિજની નિયમિત મેન્ટેનન્સ અને મરામત કરેલી હતી, પરંતુ આ કમનસીબ બનાવ અને ખૂબ દુઃખદ બનાવ બન્યો છે. મુખ્યમંત્રીશ્રીએ તો તમામે તમામ જે પણ કોઈ ટેકનિકલી ખામીવાળા અથવા તો જૂના બ્રિજો હોય તો એને રિયાલિટી ચેક કરવા માટે પણ કહ્યું છે અને એ કર્યા પછી આ બ્રિજને નવો બ્રિજ બનાવવા માટેની એમને સંમતિ આપી. તો હવે દુર્ઘટના ઘટ્યા પછી સરકાર હરકતમાં આવી છે. નિર્ભર તંત્રના પાપે વધુ એક આ બ્રિજ છે જે ધરાશાયી થયો છે ને જેમાં અત્યાર સુધીમાં 3 લોકોના મૃત્યુ થયા હોવાનું પણ સામે આવ્યું છે. આણંદ વડોદરાને જોડતો આ બ્રિજ એકાએક તૂટી પડ્યો છે. એટલે કે કહી શકાય ખૂબ જ ગંભીર દુર્ઘટના છે તે અહીંયા ઘટવા પામી છે. સંવાદદાતા ઘનશ્યામ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. ઘનશ્યામ, જે પ્રકારે આખી દુર્ઘટના ઘટી, 3 લોકોના મોત થઈ ગયા છે, અત્યારે હાલ ત્યાં શું સ્થિતિ જોવા મળી રહી છે? રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, કારણ કે જે પ્રકારે આ બ્રિજની હાલત પહેલેથી જ આપણે તમામ લોકો જાણે છે કે જર્જરિત હતી, ત્યાં પણ આ તંત્ર, અધિકારીઓ છે, નેતાઓ છે, કોઈ ફરક્યા નહીં, કોઈ કામગીરી ના કરીને તેનું જ આ પરિણામ મળ્યું છે. ઘનશ્યામ, ચોક્કસથી જે રીતે આજે વહેલી સવારે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના સર્જાઈ છે, દુર્ઘટનામાં લગભગ એક ટ્રક છે, એક ઇકો કાર છે, એક સીએનજી રિક્ષા છે અને 4 થી 5 જેટલા બાઇકો નદીમાં ખાબક્યા છે. હાલ જે રેસ્ક્યુની ટીમ છે તેના દ્વારા સમગ્ર રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે. 3 જેટલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે કેટલાક 4-5 લોકો જે ઇજાગ્રસ્ત થયા છે તેમને પણ બહાર કાઢી અને સારવાર આપવામાં આવી રહી છે. હાલ જે એક ટ્રક છે, ટ્રક નીચે એક ઇકો કાર ગરબાયેલી છે, તે ઇકો કારમાંથી કોઈ છે કે કેમ તેની તપાસ ચાલી રહી છે અને જે ઇજાગ્રસ્ત થયા છે તેમને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે ઘટનાને 2-2 કલાક થવા છતાં પણ બંને શહેરથી પોલીસ પહોંચી ન હતી, જેને લઈને પુલ પર ભારે ઘસારો પણ જોવા મળ્યો હતો. હાલ પોલીસ પહોંચી છે અને પોલીસ દ્વારા જે બ્રિજના બંને છેડાથી તે બંધ કરી દેવામાં આવે છે. સૌથી મહત્વની વાત એ પણ છે કે દુર્ઘટના જે સર્જાઈ છે તે દુર્ઘટના પાછળનું કારણ અહીંના જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે આ બ્રિજ છે તે બ્રિજનું વારંવાર રિપેરિંગ માટેની માંગણી હતી, પરંતુ ચોમાસા પહેલા જ બ્રિજ રિપેર કર્યો ન હતો, જેને લઈને મસ્ત મોટા ખાડા પડ્યા હતા અને આ ખાડાને લઈને જે ભારે વાહનો છે તેનો ટ્રાફિક આ બ્રિજ પર વધારે હોય, બ્રિજ ઉપર વધારાનો લોડ આવ્યો હોય ને તેને લઈને બ્રિજનો એક ભાગ તૂટ્યો હોય તેવું
અહીંના સ્થાનિક લોકોનું કેવું છે. જોવું રહ્યું કે હવે તંત્ર ક્યારે અહીંયા પહોંચે છે, ટેકનિકલ ટીમો ક્યારે પહોંચે છે અને બ્રિજ તૂટવા પાછળનું સાચું કારણ ક્યારે જાણવા મળે છે તે જોવું રહ્યું. જી બિલકુલ ઘનશ્યામ, પરંતુ મહત્વપૂર્ણ બાબત અહીંયા એ પણ સામે આવી રહી છે કે વિગતો જે પ્રકારે મળી રહી છે કે 2 ઇકો કાર છે તે અહીંયા નદીમાં ખાબકી હોય તેવી પ્રાથમિક માહિતી છે. એટલે કે જો 2 ઇકો કારમાં અનેક લોકો સવાર હોય તો પછી આ દુર્ઘટનાનું પરિણામ ખૂબ જ ગંભીર હોઈ શકે. ઘનશ્યામ, ચોક્કસથી હાલ હજુ સુધી કોઈ ચોક્કસ આંકડો 3 સિવાય વધારાનો આવ્યો નથી, પરંતુ એક મહત્વની વાત કહી દઉં કે આ બ્રિજ ઉપરથી આણંદ જિલ્લાના કેટલાક યુવાનો નોકરી માટે વડોદરા જિલ્લા તરફ જાય છે અને તેઓ જે અવગમન હોય છે તે ઇકો કારમાં બેસીને જ કરતા હોય છે. અને જે ઘટના બની છે તે વહેલી સવારની છે, એટલે નોકરી જવાના ટાઈમે અને જે રાતની શિફ્ટમાં જે યુવાનો ગયા હોય તેમને પરત ફરવાનો સમય હતો. સદનસીબે એક જ ઇકો કાર ખાબકી હોય એવા હાલ સમાચાર છે, પરંતુ જો બ્રિજનો બીજો ભાગ પણ તૂટ્યો હોત તો જે દુર્ઘટના છે તે મોટી સર્જાઈ હોત. હાલ જે ઇકો કાર છે તે ટ્રક નીચે ખાબકેલી છે અને તેને શોધખોળ કરવાની હાલ તજવીજ હાથ ધરાઈ રહી છે રેસ્ક્યુ ટીમ દ્વારા. જી બિલકુલથી ઘનશ્યામ, પરંતુ સવાલ અહીંયા અનેક થઈ રહ્યા છે. જો આ બ્રિજ છે જે જર્જરિત હાલતમાં જોવા મળ્યો હતો, બ્રિજ નવો બનાવવામાં આવવાનો હતો, ટેન્ડર પ્રક્રિયા પણ થઈ ચૂકી હતી, તો પછી આ બ્રિજને બંધ કેમ ન કરી દેવામાં આવ્યો? જો આટલી બધી ખખડધજ હાલત અને તેનો એક ભાગ જો ધરાશાયી થઈ જતો હોય તો પછી આવી કોઈ મોટી દુર્ઘટનાની રાહ અધિકારીઓ જોઈ રહ્યા હતા અને હવે આ લોકોને જવાબ કોણ આપશે? કારણ કે દર વખતે આવી પ્રકારની ઘટનાઓ બને છે, માત્ર ને માત્ર તપાસ થાય છે, કમિટીઓ રચાય છે, પરંતુ કોઈ પણ બોધપાઠ છે ના તંત્ર લે છે ના અધિકારીઓ લે છે. ચોક્કસથી 1985માં બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ જે બ્રિજની જે વય મર્યાદા હોય છે, એટલે કે તેની કેપેસિટી અને તેની લિમિટ હોય છે, તે પૂર્ણતાના આરે જ હતી અને સરકાર દ્વારા હાલ હમણાં જ મેં આપણા વીટીવીના માધ્યમથી જાણ્યું છે કે પ્રવક્તા દ્વારા કહેવામાં આવ્યું છે કે ભાઈ બ્રિજ માટેની મંજૂરી મળી ગઈ હતી, પરંતુ સવાલ એ થાય છે કે જો મંજૂરી મળી ગઈ હતી તો બ્રિજનું નિર્માણ કાર્ય કેમ શરૂ ન કર્યું? સાથે સાથે બ્રિજ છે તે બ્રિજ જર્જરિત હાલતમાં હતો તો તેને બંધ શા માટે ના કર્યો? એવા અનેક સવાલો ઉભા થાય છે. જી બિલકુલથી ઘનશ્યામ, એટલે કે કહી શકાય કે માત્ર ને માત્ર દેખાવો પૂરતી સમારકામની કામગીરીની વાતો છે તે કરવામાં આવતી હોય છે. આ તો એક બ્રિજ અહીંયા તૂટ્યો છે, બાકી રાજ્યના એટલા ઘણા બધા એવા બ્રિજની જર્જરિત હાલત જોવા મળી રહી છે. ખાડાઓને કારણે અકસ્માતો છે તે સર્જાઈ રહ્યા છે, ત્યાં પણ કોઈ અત્યારે દરકાર લેવા પણ નથી જઈ રહ્યું, ત્યાં પણ આવી કોઈ પરિસ્થિતિ અને કોઈ મોટી દુર્ઘટનાઓ ઘટે તેવી રાહ અત્યારે આ તંત્ર છે તે કરી રહ્યું છે. આખરે એ નથી સમજાતું, મોરબીની આટલી મોટી દુર્ઘટના ઘટી, બ્રિજ પડી ગયો, તૂટી ગયો અને તેમાં આટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તેમ છતાં પણ કેમ અત્યાર સુધી આ તમામ જે બ્રિજો છે માત્ર ને માત્ર તપાસો કરીને પછી 2 દિવસ આ મુદ્દો છે તે બનાવી દેવો અને ત્યારબાદ તમામ વસ્તુ ભૂલી જવાની અને ફરી એક બાદ એક આવી ઘટનાઓ સામે આવે? એ લોકોને શરમ આવી જોઈએ, કારણ કે આ પ્રકારની ગુજરાતમાં એક બાદ એક હોનારતો થઈ રહી છે, છતાં પણ આ લોકો ઊંઘમાંથી નથી જાગી રહ્યા. ચોક્કસથી આણંદ જિલ્લામાં અન્ય એક બ્રિજ આવો પણ જે ઉમેટાનો છે તે પણ આવો જર્જરિત જ છે, તે પણ 1985ની આસપાસ નિર્માણ પામ્યો હતો. ગંભીરા બ્રિજની વાત કરીએ તો 1985માં જયારે નિર્માણ પામ્યો ત્યારે 2 જિલ્લાને જોડતો આ મુખ્ય બ્રિજ હોય, અહીંયાથી વાહન વ્યવહાર છે તેનો ભાર વધી જવા પામ્યો હતો. સરકાર દ્વારા કહેવામાં આવે છે કે નવા બ્રિજ માટેની જે તૈયારીઓ કરવામાં આવી છે, ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી છે, પરંતુ સૌથી મોટો એ સવાલ છે કે આ બ્રિજને બંધ કેમ ના કરાયો? બીજી બાજુ દર વર્ષે આ બ્રિજ ઉપર ઠીંગરા પડતા હતા, જેમ કે ખાડા પડતા હતા ચોમાસા દરમિયાન, તેમ છતાં પણ લોકોની માંગણી હોવા છતાં એ ઠીંગરા પૂરવામાં નતા આવતા. લગભગ વર્ષ પહેલા જ આ બ્રિજ ઉપર એક કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જે લોકોની માંગ ઉઠી હતી કે ભાઈ બ્રિજને સમયસર રિપેર કરો નહીં તો તૂટશે. અગાઉ પણ એક આઈસર ટેમ્પો અહીંયા રેલિંગ તોડીને અંદર પડ્યો હતો અને 2 લોકોના જીવ બચ્યા હતા. ત્યારે સરકાર દ્વારા જે રીતે જે બ્રિજો છે, જૂના બ્રિજો છે, તે બ્રિજોનું સર્વે કરાવવું જોઈએ અને સાથે સાથે ટેકનિકલ ટીમોને તેની આવરદા સાથે સાથે તેની સ્ટ્રેન્થ કેટલી છે તેની પણ તપાસ કરાવી અને આવી દુર્ઘટનાઓ રોકવાના પ્રયાસ કરવા જોઈએ. બિલકુલ ઘનશ્યામ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે કહી શકાય કે અનેક વાહનો અત્યારે તો આ નદીમાં ખાબક્યા હોવાનું સામે આવી રહ્યું છે. બ્રિજનો એક સાઈડનો ભાગ છે તે અચાનક જ તૂટી પડ્યો, જેને કારણે હોનારત સર્જાઈ છે. તો
આ બ્રિજ છે તે ધરાશાયી થયો છે. આખી ઘટના કેવી રીતે બની તે સમજવાનો આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા પ્રયત્ન કરીશું કે ઘટના કેવી રીતે થઈ. જર્જરિત હોવા છતાં બ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવ્યો હતો. બ્રિજ પર મસમોટા ખાડાને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. ત્યાં ટ્રાફિક જામને કારણે મોટી સંખ્યામાં વાહનો બ્રિજ પર હાજર જોવા મળ્યા હતા. તેને જ કારણે આ ઘટના બની. એકાએક વચ્ચેથી આ બ્રિજનો ભાગ છે તે જ ધરાશાયી થઈ ગયો. બ્રિજ તૂટી પડતા અનેક વાહનો છે તે નદીમાં ખાબક્યા છે. એટલે કે આ મોટી હોનારત કહી શકાય. બ્રિજ તૂટવાની ઘટનાના 2 કલાક બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી. 2 કલાક વીત્યા ત્યારબાદ પોલીસને કોઈ જાણ નહોતી. જર્જરિત હોવા છતાં બ્રિજ વાહન વ્યવહાર માટે શરૂ રાખવામાં આવ્યો હતો. જો તંત્રની અધિકારીઓ જાણતા હતા કે બ્રિજ જર્જરિત છે, તેની સ્થિતિ નથી કે તેના પરથી મસમોટા વાહનો પસાર થઈ શકે, તો કેમ આ બ્રિજ બંધ ન કરવામાં આવ્યો તેવા પણ સવાલ થઈ રહ્યા છે. અને અચાનક જ ભારે ટ્રાફિક જામ સર્જાવાને કારણે પણ આ બ્રિજ તૂટી પડ્યો. અને બ્રિજ તૂટી પડવાને કારણે અનેક વાહનો છે તે નદીમાં ખાબકી ચૂક્યા છે. 3 લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. રેસ્ક્યુ ઓપરેશન હજી ચાલુ છે. આણંદ વડોદરાને જોડતો બ્રિજ તૂટવા મુદ્દે આ મોટા સમાચાર છે તે મળી રહ્યા છે કે જ્યાં બ્રિજ પર પડેલા ખાડાને લીધે ભારે વાહનોનો ટ્રાફિક થયો હતો. ટ્રાફિકને લીધે બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હોવાની શક્યતા સેવાઈ રહી છે. બ્રિજ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા અને ત્યારબાદ આ દુર્ઘટના છે તે ઘટી છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી અને એ તમામ તંત્ર અધિકારીઓ જાણતા હતા કે બ્રિજ જર્જરિત હાલતમાં છે. બ્રિજનું સમારકામ કરવાની જરૂર છે. નવો બ્રિજ બનાવવાની વાતો પણ, ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી હતી. મંજૂર પણ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આ બ્રિજ છે તે ક્યાંક બંધ ન કરવામાં આવવાને કારણે આ મોટી દુર્ઘટના ઘટી છે. અત્યાર સુધી 3 લોકોએ પોતાના જીવ છે આ તંત્રની બેદરકારીને કારણે ગુમાવ્યા છે. હવે એ જ સવાલ વળીને થઈ રહ્યો છે કે આ ભ્રષ્ટ તંત્ર આખરે ક્યારે જાગશે, ક્યારે ઊંઘમાંથી ઉઠશે અને ક્યારે આ પ્રકારની ઘટના ગુજરાતમાં બંધ થશે. કારણ કે અવારનવાર આ પ્રકારની મોટી હોનારતો ગુજરાતમાં એક બાદ એક ઘટી રહી છે. અમે એને જતા હતા તે એકદમ કોપરો પડી ગયો ને અને એક કોપરો લબડી ગયો તે અમે અહીં નાઠા બાઇક છોડીને. ઘટના સાધન વધારે આવી ગયા હતા અને એક કોપરો તો બેહી જ ગયો. સાધનનો વજન આ ને મેં એક પિકઅપ પડતો જોઈ, ઇકો જોઈ, ફરી એક ટ્રક પડતો જોઈ. કેવા દ્રશ્યો હશે તમે જોયા? શું લાગ્યું? ડેન્જર અમે ખતરી ગયા, ધબકારા વધી ગયા અમારા. અંદર 7 થી 8 જણ હતા. તમારા પરિવારમાં કોણ કોણ? મારા પરિવારમાં 5 જણ. એટલે ક્યાં જતા હતા? ક્યાંથી ક્યાં જતા હતા? જતા હતા બગદાણા. ક્યાંથી જતા હતા? દરિયાપુરા થી બગદાણા જતા હતા. હાલ શું પરિસ્થિતિ? હાલ તો આ દેખાયેલી શોધખોળ ચાલી રહી છે. હા. ગુજરાત દેશ